એટલે તમારું એવું માનવું છે કે જયરાજ આહિરને બોલાવી એની એટલીસ્ટ એકવાર પૂછપરછ તો કરવી જોઈતી હતી? હા, એ તો પૂછપરછ કરશે ને, આરોપી બનાવવા ને મેન મુખ્ય સૂત્રધાર જ એ છે. આમ માણસોને બેન બધી ખબર પડી જશે કે અહીંથી આ રચાણું અહીંયા બધું થયું છે, અહીંયા બધું થયું છે, જગ જાહેર છે, આજુબાજુના વિસ્તારને ખબર છે. પણ હું એમ કહું છું, પોલીસને કેમ નથી ખબર પડતી કે આ રીતનો બધો બનાવ છે, આ રીતનું છે? પોલીસ કેમ ત્યાં સુધી નથી પહોંચતી? કેમ લાગે છે, કેમ પોલીસ નથી કરી રહી? એનું કારણ શું લાગી રહ્યું છે? એ બધો એનો પાવર છે, પૈસાનો બેન. અને આ પોલીસ જો પહેલેથી પેલી પીઆઈ મેડમ ને બધા પૈસાના ભૂખ્યા છે. પેલાની પાસે પૈસા છે. એટલે પહેલેથી પૈસાથી આખી ડીલ થઈ ગઈ છે એવું લાગે છે? હા, એક થેલો ભરીને આવ્યા હતા, અમારા જ માણસોએ ત્યાં પકડ્યા છે. એમનો પણ વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી ને બેન, કે આ થેલામાં શું છે? તો પોલીસે કેમ ખોલીને જાહેર ન કર્યું કે આ થેલામાં શું છે? કેમ બતાવ્યું નહીં? આરોપીને પકડ્યા છે તો એક સાથે મોબાઈલ કેમ બધાના થેલામાં આવે છે ને એક સાથે પૈસા કેમ આવે છે? તો શું કોઈ આરોપીને અલગ અલગ પકડ્યા છે? કોઈ પણ નો મોબાઈલ હોય, મારો જ મોબાઈલ મારી પાસે હોય કે હું એક જગ્યાએ થેલામાં ભરીને મૂકીને આવું? વિડીયો ક્લિપમાં કમ્પ્લીટ દેખાય જ છે. બિલકુલ કે ભાઈ ચાર પાંચ જણા આવે છે, બરોબર? એક થેલાની અંદર એક મોબાઈલ બધાયના છે, બરોબર? અને પૈસા દેવા આવે છે રીકનેક્શન વખતે. તો એ સમયે પોલીસ જયારે પકડે છે, કોઈ પણ નો મોબાઈલ, શું બધા આરોપીનો એક સાથે મોબાઈલ આપણે એક જગ્યાએ મૂકીને કોઈ હોય છે? તો આરોપીને આ લોકોએ અલગ અલગ દિશામાંથી પકડ્યા. ક્યાંથી પકડ્યા છે? આ પૈસાનો થેલો ભરીને પોલીસ સ્ટેશન આવે છે. એમાં ઓડિયો ક્લિપમાં બોલે છે કે ભાઈ થેલામાં શું છે? તો પોલીસે કેમ ત્યારે જાહેરમાં ખોલીને બતાવ્યું નહીં શું છે? તમને ક્યાં લાગે છે કે પોલીસે ક્યાં આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશનમાં ચૂક કરી છે? કે પોલીસે પહેલેથી બેન શરૂઆતમાંથી જ ચૂક કરી છે. શરૂઆતમાંથી જ હું જયરાજનું નામ લખાવું છું, પોલીસે નથી લખ્યું. પછી પેલી રીવાબા ઝાલાએ જો ને વિડીયો કોન્ફરન્સ કરીને ડાયરેક્ટ એને ક્લીન ચીટ આપી દીધી, જાણે તે મેજિસ્ટ્રેટ બની ગઈ હોય એમ.